ભુજ રેલવે સ્ટેશનનો ભવ્ય કાયાકલ્પ એપ્રિલ સુધીમાં કાર્ય પૂર્ણ થશે। કચ્છને મળશે એરપોર્ટ જેવી સુવિધાઓ। ભુજ રેલવે સ્ટેશન હવે આધુનિકતાના નવા રંગરૂપ ધારણ કરી રહ્યું છે। અંદાજે 200 કરોડ રૂપિયાના ખર્ચે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ચાલી રહેલું આ પુનઃ વિકાસ કાર્ય હવે અંતિમ તબક્કામાં છે। તાજેતરના અહેવાલો મુજબ સ્ટેશનનું મોટાભાગનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને આગામી એપ્રિલ 2026 સુધીમાં આ નવું નજરાણું જનતા માટે ખુલ્લું મુકાય તેવી શક્યતા છે। આ પ્રોજેક્ટની સૌથી મોટી વિશેષતા તેનું સ્ટીલ સ્ટ્રક્ચર છે। સ્ટેશનના નિર્માણમાં અંદાજે 8000 ટન લોખંડ વપરાયું છે, જે પેરિસના પ્રખ્યાત એફિલ ટાવર 7300 ટન કરતાં પણ વધુ છે। કચ્છની સંસ્કૃતિ અને રણની થીમ પર આધારિત આ સ્ટેશન ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેશન ધરાવતું હશે। સ્ટેશન પર ભીડને નિયંત્રિત કરવા અને મુસાફરોની સુવિધા માટે અનેક અત્યાધુનિક વ્યવસ્થાઓ કરવામાં આવી છે। વિશાળ કોન્કોર્સ પ્લેટફોર્મની ઉપર 35,000 ચોરસ ફૂટનો વિશાળ વેઇટિંગ એરિયા અને કોન્કોર્સ બનાવવામાં આવ્યો છે, જ્યાં ફૂડ કોર્ટ અને રિટેલ શોપ્સની સુવિધા મળશે। આધુનિક કનેક્ટિવિટી મુસાફરો માટે 13 લિફ્ટ, 10 એસ્કેલેટર અને 3 ફૂટ ઓવરબ્રિજ તૈયાર કરાઈ રહ્યા છે। સ્માર્ટ સુવિધાઓ સમગ્ર સંકુલમાં વાઈફાઈ, સીસીટીવી સર્વેલન્સ અને 250 ટન ક્ષમતાની સેન્ટ્રલાઇઝ્ડ HVAC એસી સિસ્ટમ હશે। 500 kWpનો સોલાર પ્લાન્ટ અને વરસાદી પાણીના સંગ્રહ માટેની આધુનિક સિસ્ટમ કાર્યરત કરાશે। સ્ટેશનના યાર્ડમાં 2 નવી પીટ લાઇન એટલે કે ટ્રેનના મેન્ટેનન્સ માટેની લાઇનનું કામ પૂર્ણતાના આરે છે। આ સુવિધા મળતા જ ભુજથી વધુ ટ્રેનો શરૂ કરી શકાશે અને ગાંધીધામ સુધી આવતી કેટલીક પ્રીમિયમ ટ્રેનોને ભુજ સુધી લંબાવવાનો માર્ગ મોકળો થશે। આ સાથે જ ભુજને વંદે ભારત એક્સપ્રેસ જેવી હાઈ સ્પીડ ટ્રેનો મળવાની શક્યતાઓ પણ પ્રબળ બની છે। ગાંધીધામ નજીક ગોપાલપુરી સ્ટેશનને પણ ડેવલપ કરાયું છે, જેના કારણે ભવિષ્યમાં ગાંધીધામ સ્ટેશન પર ટ્રાફિકનું ભારણ ઘટશે અને મુસાફરોનો સમય બચશે। દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આખા દેશની અંદર ફેઝ 1 અને ફેઝ 2ની અંદર 1000થી વધારે અમૃત ભારત રેલવે સ્ટેશનોનું નિર્માણ થઈ રહ્યું છે। કચ્છની અંદર પણ સામખિયાળી, ભચાઉ, ગાંધીધામ, ગોપાલપુરી અને ભુજનું જે કચ્છની રાજધાની છે ભુજ એક અદ્યતન આધુનિક પ્રકારનું ટેકનોલોજી સાથેનું 200 કરોડ રૂપિયાના વધારે ખર્ચથી એક ભવ્ય રેલવે સ્ટેશનનું નિર્માણ એટલે કે એરપોર્ટ જેવા રેલવે સ્ટેશનનું નિર્માણ થઈ રહ્યું છે અને સંભવિત આ એપ્રિલ માસની અંદર એનું લોકાર્પણ પણ કરવામાં આવશે। સંપૂર્ણ કામ પૂર્ણતાના આરે છે। આ રેલવે સ્ટેશનની જે મુખ્ય ખાસિયત છે એ કચ્છની સંસ્કૃતિ અને કચ્છના રણની થીમ ઉપર બનાવવામાં આવ્યું છે અને કચ્છની અનેક ઝાંખીઓ આપણને ત્યાં જોવા મળશે। આપણી કચ્છની જે સંસ્કૃતિ છે અને જે કચ્છનું વ્હાઇટ રણ છે આજે દેશ અને દુનિયામાં પ્રચલિત છે, આખી થીમ જે છે એ એના ઉપર બનાવવામાં આવે છે। આ રેલવે સ્ટેશનની અન્ય પ્રવાસીઓ માટેની પણ ઘણી બધી સુવિધાઓ છે। વિશાળ વેઇટિંગ એરિયા, કોન્ફરન્સ જેમાં ફૂડ કોર્ટ છે, જેમાં રિટેલ શોપ્સની પણ સુવિધા છે। એ સિવાય પણ ઘણી બધી મુસાફરો માટે જે છે કે 13 લિફ્ટ છે, 10 એસ્કેલેટર છે, 3 ફૂટના ઓવરબ્રિજ પણ બનાવવામાં આવ્યા છે। સાથે સાથે સમગ્ર સંકુલની અંદર વાઈફાઈ છે, સીસી કેમેરાથી સજ્જ રેલવે સ્ટેશન છે। એ ઉપરાંત પણ સોલાર પ્લાન્ટ અને વરસાદી પાણીના સંગ્રહ માટેની પણ એક સુવિધા આ રેલવે સ્ટેશનની અંદર આપણને જોવા મળશે। એટલે કે પ્રવાસીઓની નાની મોટી બધી જ સુવિધાઓને આ રેલવે સ્ટેશનની અંદર આવરી લેવામાં આવી છે। મને લાગે છે કે ખૂબ અદ્યતન એક એરપોર્ટ જેવું રેલવે સ્ટેશન કચ્છને અને ભુજને આવતા ટૂંક સમયની અંદર આપણને પ્રાપ્ત થશે।